जिसेक बिजली कंपनी में भर्ती के लिए रेसकोर्स सर्कल पर मौजूद विद्युत भवन कचहरी के बाहर उम्मीदवारों की ओर से कई दिनों से भूख हड़ताल की शुरुआत की गई है। तब आज भी इन उम्मीदवारों की भूख हड़ताल जारी है। दरअसल भर्ती प्रक्रिया में तेजी लाने और नौकरी के लिए ये उम्मीदवार भूख हड़ताल पर बैठे हुए हैं। तब गेट के बाहर ही ये उम्मीदवार भूख हड़ताल कर रहे हैं। ऐसे में आपको बता दें कि आज भूख हड़ताल पर उतरे हुए 2 कर्मचारियों की तबीयत अचानक ही खराब हो गई थी। तब उन्हें एम्बुलेंस के जरिए गोत्री अस्पताल पहुंचाया गया था। कई दिनों से ये कर्मचारी विद्युत भवन के बाहर भूख हड़ताल पर बैठे हैं और अप्रेंटिस किए हुए ये सभी उम्मीदवार नौकरी की आस लगा रहे हैं। खूब ज कमनसीब, खूब ज दुखद, खूब ज अमानवीय वर्तन गुजरात सरकार ऊर्जा खाતું અમારી સાથે કરી રહ્યું છે। અમારા બબ્બે ઉમેદવારોને આજે તબિયત લથડી છે। આજે એમના ઘરે લોકો ચિંતા કરી રહ્યા છે। અમારી સાથે ખૂબ જ અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે। અમારા આ યુવાનોની જોડે ખૂબ જ ક્રૂર મજાક કરી રહ્યું છે તંત્ર। આજે આ યુવાનોને બેરોજગારી સખત છે। યુવાનોમાં કામ નથી। યુવાનોને અત્યારે સખત રોજગારીની જરૂર છે। તેમના ઘરે લોકો ચિંતા કરી રહ્યા છે। આવકનો કોઈ સ્ત્રોત નથી। ગુજરાત સરકારે અમારી સાથે ક્રૂર મજાક કરી રહ્યું છે। ખોટી રીતે અમને ગોળ ગોળ ફેરવે છે। ચોક્કસ જવાબો આપતા નથી। અમને મળવા પણ નથી માંગતા કે અમારી હાલચાલ પૂછવા પણ તૈયાર નથી। બિલકુલ અમાનવીય વર્તન કરી રહ્યા છે સત્તાધીશો। આજે 30 વર્ષથી ગુજરાતમાં એક ચક્રી શાસન છે ભાજપ સરકારનું। તો આજે 30 વર્ષથી સરકારનું એક ચક્રી શાસન હોય, આ દેશના વડાપ્રધાન આ વિસ્તારમાંથી આ રાજ્યમાંથી હોય તો યુવાનોની આટલી ખરાબ હદે પરિસ્થિતિ, આજે રોડ પર બેસવું પડે। આ યુવાનો એ આપણા દેશનું ભવિષ્ય છે। જો આજે અમને નોકરી માટે આ રીતે રોડ પર બેસી રહેવું પડે, કોઈ એમની પૂછપરછ ના કરે, કોઈ એમને પૂછવા ના આવે, ખૂબ જ દુઃખદ, ખૂબ જ ખરાબ, ગુજરાત માટે શરમજનક ઘટના કહેવાય। બિલકુલ અમાનવીય વર્તન થઈ રહ્યું છે અમારી સાથે। અમે ગુજરાતના નાગરિકો છે, અમે આ દેશના વતનીઓ છે। અમારી પાસે રોજગારી નથી, અમે માત્ર રોજગારી માંગીએ છીએ। શું એ જ અમારો વાંક ગુનો? તમે કોઈ મળવા પણ ના આવો, આ બિલકુલ સાંખે લેવાય નહીં। ગુજરાતના સત્તાધીશો આંખો ખોલીને સાંભળી લો। અમારી માગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે અમારી પૂરતી સંખ્યામાં અમે વિધાनसभा कूच करता પણ खचकाईશું नहीं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।